વડોદરા શહેરમાં ઠેર ઠેર દુધાળા દેવ ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે વડોદરાના વડસર વિસ્તારમાં સાઈધામ મિત્ર મંડળ દ્વારા માંજલપુરથી વડસર સુધી ડીજે સાયરસના તાલ સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી। વરસાદી માહોલ વચ્ચે ગરબાના તાલે તથા ભક્તિમય માહોલમાં દુધાળા દેવની શોભાયાત્રા નીકળી। વડસર સાઈધામ મિત્ર મંડળ દ્વારા આ વર્ષની સાથે સાથે છેલ્લા 22 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય આ વર્ષે બાપાની 22 ફૂટની મૂર્તિનું આગમન। શોભાયાત્રા દરમિયાન માંજલપુર પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો। સાઈધામ યુવક મંડળ સાઈધામ મિત્ર મંડળ યુવક મંડળ છે। આ છેલ્લા 22 વર્ષથી અમારું વડસર ગામ છે। ત્યાં આગળ આપણે ગણપતિ દાદાની પ્રતિમા આ 22મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। આજે હલવા નાકેથી ઈવા મોલ સરસ્વતી કોમ્પ્લેક્સ થઈને દરબાર ચોકડીથી અમે વડસર ગામ તરફ લઈ રહ્યા છે। બાપાની યાત્રાનું આગમન કરી રહ્યા છે। હલ્લો ઉષા ખુશ બધા સાઈધામ યુવક મંડળના તમામ ભાઈ ભક્તો અમે આવું દર વર્ષે આ ઉલ્લાસથી અમે છેલ્લા 22 વર્ષથી ગણપતિ દાદાની યાત્રા લઈને જઈએ છીએ ને બધા બહુ જ ખુદ ઉલ્લાસથી આ સંસ્કાર વડોદરા સંસ્કારી નગરીની અંદર જે આપણો જે સંસ્કૃતિ જવડાઈ રહે છે એ આપણા દાદાના આશીર્વાદ છે।